ફતેપુરાના પાંજરીગર મહોલ્લામાં ડ્રેનેજના ઉભરાતા પાણીથી પરેશાન રહીશોએ આજે ડ્રેનેજના ડેપ્યુટી એન્જિનિયરનો ઘેરાવ કર્યો હતો। ફતેપુરા વિસ્તારમાં આવેલ પાંજરીગર મહોલ્લામાં છેલ્લા 12 વર્ષથી ડ્રેનેજ ઉભરાવાની સમસ્યા છે। વખતો વખત રજૂઆતો પછી પણ તંત્રની આંખો ન ઉઘડતા આજે રોષે ભરાયેલા રહીશો મોરચા સ્વરૂપે પાલિકા કચેરીએ પહોંચી ગયા હતા, જ્યાં ડ્રેનેજ વિભાગના ડેપ્યુટી એન્જિનિયર પર વિનોદ પટેલનો ઘેરાવ કર્યો હતો। ઉગ્ર રજૂઆત સાથે રહીશોએ અડધો કલાક વિનોદ પટેલનો ઘેરાવ કર્યો હતો। રહીશોના ઉગ્ર આક્રોશને પામી ગયેલા ડેપ્યુટી એન્જિનિયર વિનોદ પટેલે 12 વર્ષની સમસ્યાના અંતથી બાહેંધરી આપતા મામલો થાળે પડ્યો હતો। हमारे बच्चे भी बीमार है, हमारे घर वाले भी सब बीमार है, हमारे घर में गू गू हमारे आंगनों में निकलता है, हमारे त्योहार मेवार सब खराब होते हैं। हाँ ड्रेनेज लाइन हमारे नल में भी वो पानी आता है। आज 12 बरस से इनके पास आते कुछ नहीं सुनते। चले हमारे छोकरों ने आके ने हमारे को लेके आए ले, जब भी साहेब कहीं चले गए हैं नोटिस नाखी છે, અરજી નાખી છે, બધું જ કર્યું છે, પણ કોઈ લેટર આવે છે તમે કહીએ છીએ કે સાફ કરો તો સાફ નથી કરતા। પેલા એમનું નામ શું છે એ આવે છે, ટંકર વાળા આવે છે, એ બી સાફ નથી કરતા। તમે મહેલામાં નથી આવી શકતા, તમે ઘરનો વેરા લેવા આવો છો, નોટિસો કુંડી વેરા લેવા આવો છો, તો તમે ગટરો સાફ કરવા કેમ નથી આવી શકતા મહેલામાં? આમાં ગટરનું કામ કરવામાં આવતું નથી। વોર્ડ નંબર 8 ની ઓફિસની અંદર કેટલી અરજીઓ થપ્પી મારી દીધી છે, પણ એ ત્યાંથી કોઈ કામગીરી થતી નથી। લગભગ 100 વખત અરજી આલી છે, પરંતુ કામ કરવા આવતા નથી। અને એક આવીશું આવતા નથી। પછી કેટલા ઉઘરાયો છે પૈસા ને કેટલું બજેટ એમણે મારો ફાળવ્યું છે, કેટલું કામગીરી કરી છે, એ કેટલા પૈસા લઈ ગયા તમારા મોહલ્લામાંથી, એ કાં તો પાછા આપો અમને પાછા પૈસા અમારા। જ્યારે અમારા પ્રાથમિક સેવાથી વંચિત કરવામાં આવી રહ્યા છે, તો પછી શું કામ વેરો લેવા આવો છો? ડ્રેનેજ ઉભરાય છે એટલા માટે એ લોકો, અને વોર્ડ દ્વારા કામગીરી નથી થતી, એનો આગળ એ લોકોનો એ છે રજૂઆત છે એની બાબતની। એ ડ્રેનેજનો પાણીનો નિકાલ કરવાનો એટલા માટે। હવે ત્યાં આગળ જોયો તો ત્યાં આગળ પંપ મૂકવાની પણ વ્યવસ્થા નથી, અને વરસાદી ગટરમાં પ્રોવિઝન નથી એવું જોઈ આવ્યો, પરંતુ જે ઝોન લેવલે કામગીરી કરવાની છે એ કરવી પડે, અને આગળ જે મેનહોલ સફાઈ અને મિસિંગ મેનહોલ છે તેને શોધવાના, અને સફાઈ કરે તો પ્રોબ્લેમ સોલ્વ થાય એવો છે। એટલે ઘણી જૂની લાઈન છે, અને હવે વસ્તી વધારો થયો તે પ્રમાણે લાઈન એટલું કામ કરી નથી, વપરાશ પાણીનો વધી ગયો, અને એનું કારણે